રવિ હું શું કહું છું મને લાગ્યું મેં કીધું આજે ઘરમાં હું આટલી બધી વાર લગભગ ઓછામાં ઓછી 6 થી 7 મિનિટ થઈ ગઈ હું આજે ઘરમાં શાંતિથી બેઠો છું કેમ અને મારો વારો કેમ નથી આવતો તમને છે ને મારા ઉપર જરાય પ્રેમ જ નથી હું કોક વાર કઈક પ્રેમથી વાત કરવા આવું ને એટલે તમે સીધા ચાલુ થઈ જાવ છો બોલો ભૂત જેવો પ્રેમ છે અદ્ભુત શું કહેવાય અદ્ભુત પ્રેમ છે એ જે હોય હવે સાંભળો હું તમને શું કહું છું બોલ આજે આપણી એનિવર્સરી છે ને તમને કહું છું હા છે તો હું કહું છું તમને મને એક સોનાનું બ્રેસલેટ લઈ દો ને ખાલી બ્રેસલેટ જ લેવું હા છે ખાલી બ્રેસલેટ નહીં તો ચેન ને બધું લેવું વીટી નથી લેવાની હા એ લેવી છે બુકે લેવાય કેવા હારાત તમે કંદોરો એ તો પેલા લેવો છો મને બહુ શોખ છે કંદોરાનો તો અને એમાં કંદોરો લ્યો ને તો ઓલું નાનું ઝુમ્મર એક લેજો લટકણ વાળું મસ્તી નો તે બહુ નીકળ્યું છે તારું મોઢું જોયું કેમ નહીં તારા મોઢા ઉપર સેટે સારો લાગે એમ કહું સેટ લઈએ તો ઈ લઈ લે લઈ લે ને આપણે સેટ કરતા આપણે છે ને ઓલું નાનું પેન્ડલ વાળું ચેન લેસ ના 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 હળવું નહીં આપણે એવી જ લેવું હા તો લઈ લેજો હાલો બરાબર ને હા બસ લઈ લે હા હે? લઈ લે આપણે એટલે પણ અંકલે ના પાડી છે હમણાં કોઈ જાતની ખરીદી નથી કરવાની કયા અંકલે ના પાડી હવે મોદી અંકલે રીલ જોઈ ને હમણાં હોનાની ખરીદી નહીં કરવાની બંધ એટલે હોનું લેવાનું નથી આ ઇમિટેશન નું કઈક લેવું હોય વીટી બીટી હાલ લઈ દો 10 રૂપિયા વાળી નથી લેવી તો જવા દે તો તમે પહેરજો ઈ મને શોખ જ નથી હોનાનો એકવાર આવી હતી મારા લગ્નમાં મને વીટી એક આવી હતી ઓલી જમાઈ વીટી આવે નહીં એ આવી એની માને ત્યારથી મેં માનતા લઈ લીધી કે હું ખરેખર કોઈ દિવસ છે ને હું વીટી નહીં પહેરું તને ખબર છે વીટીનું શું થયું પૂછ્યું વીટી લઈને તું મને રોટલીનો લોટ બાંધવાનું કીધું લોટ બાંધતો હતો ને તો એ વીટી છે ને કાયદેસરની આખી વાકી ચોકી થઈ ગઈ હવે કેવી રીતે ને શું થયું ને કઈ ખબર જ ન પડી હું કહું છું હાલો ઈ બધું છોડો મારે નથી જોતું સોનું બસ હાવ રૂ જેવી હતી પોચી મારે ઈ વાત જ નથી કરવી ઠીક મારે વીટીની વાત જ નથી કરવી હો મને ખબર તમે હું કેવા માંગો છો ની તમે કોઈ દી હારું બોલ્યા જ કોઈ દી અમારા ઘર વિશે હારું જ કહેવાય ને કોઈ દી હારું પોચી નથી રૂ બોલતા. જેવી મારી આંગળીને ખબર નથી પડતી ક્યારે પછી ફ્લેક્સિબલ હા, ઈ કેવી પોચી આમાં ચડાવો તો આવી જાય અને ટકલી આંગળીમાં નાખીને આમ દબાવું ને તો ટકલી આંગળીમાં ચડી જાય પણ ઈ તો મોટી કરાવી હતી કેમ કે તમે જાડા થઈ જાવ ને પછી હું આવું પછી તો તમને આમ મસ્ત એન્જોય જ હોય એટલે જાડા થઈ જવાના થઈ ગયો જો. હોય એટલે વીટી થઈ ગયા થઈ ગયો જો આ તો થઈ જ ગયા છો હવે વાંધો નહીં ઈ બધું મૂકો જિંદગીની પથારી ફરીવી નાખી તે મારી પણ મેં હું કર્યું એનિવર્સરીમાં હે રવિ હું કહું છું અરે પણ તું હુકામ કે છો તો કઈ હું પ્રેમથી આવું છું એવી રીતે પ્રેમથી આવું તો તમે મારું કઈક માનો આમ જિંદગીમાં મારું આજે કંઈક એનિવર્સરી છે ને હા જો તારે કઈ કરવું હોય ને તો આજે વેલીનાનો આઈસ્ક્રીમ લઈ આવી છે ફેમિલી પેકેજ વાળો એના 5 કટકા કરજે અને નાના વાટકામાં મોટો મોટો લાગે ને એવી રીતના લઈને અમને આપજે એટલે સારું લાગે એનાથી વધારે કઈ નહીં હું નહીં ખાવી તો હું ખાવું છું? મને ભજીયા ખાવા લઈ જાવ ને તેલ વાળું મેથીના ગરમ ગરમ ફૂલોવડા ને મેથીના ને ગોટા ને પતરીના ને દાળવડા ને બોલ ખાવાય લસણિયા બટેટા મારો એક ભાઈબંધ છે ને ઈ બનાવે છે બટેટા વાળા બનાવે છે કોઈ ખરેખર અંદર તો 52 જાતના તો ઓહળિયા નાખતો હોય અલગ અલગ તું જેટલી વાર ચાવ ને એટલી વાર તને અલગ અલગ સ્વાદ આવે મને ખાવા લઈ જાવ ને મને બહુ મન થયું પણ ચટણી કેવી સરસ મીઠી મીઠી જોરદાર અને ઓલા સમોસા પટ્ટી સમોસા એકદમ મસ્તીના ક્રન્ચી સમોસા બનાવે જોરદાર કડક કડક હોય અને ફૂલવડા કેવા ઈ, ફૂલવડાની તો તું આમ કરીને વ્હાઈટ કરીને હરગાવ તો હરગે એવા ફૂલવડા રોજ એવા પોચા પોચા મને ખાવા લઈ જાવ નથી હમણાં ચાલુ નથી ગેસનો પ્રોબ્લેમ છે ને એને બંધ રાખ્યું છે ભજીયા ખાવા તો એમાંય તમે મને આવું કર્યું હા હવે એક કામ કર ઘરમાં સરસ મજાની છે ને ભાજી શાક પડ્યું હોય ને હવાનું તો એને એમાં કોથમરી બોથમરી નાખીને નહીં ભાજી બનાવું હું છે ને ત્યાં ખીચડો બનાવીશ તમારા માટે હાલે. તમે છે ને ખીચડી ખાજો હાલે, હાલે. અને કઢી ખાજો હાલે દોરે પણ હું તો બાઈને જ ખાવા જઈશ જાજે અને મને તમારે લઈ જવાની છે હું ગમે ઈ થાય હું હમણાં તમારું એટીએમ કાર્ડ ને પાકીટ બધું લઈને જો મારા મમ્મી ને પપ્પા બેન ને બધા લઈને જાઉં છું જો તારા મમ્મી પપ્પા આમાં ક્યાંથી તારા મમ્મી ભાઈ ને બેન ને બધા આવી ગયા તારા આખા કુટુંબને દર વખતે તારે જમાડવાના તને કઈ ઘરમાં કઈ નાનો કોઈ પ્રસંગ આ તો આવું નકો નાગપાચમાં એમ કેમ છે કે ઉભો મારા બેન ને બનાવીને બધાને બોલાવી લઉં જરાક તો ભગવાનનો ડર લાગ જરાક તો શરમ રાખ અહીંયા કમર આપી ભગવાને મને એ લોઢાનો વાવો નથી આ બધું નથી ખમી શકતો હવે હું હા બોર તને કહું છું